अधिक श्वेत मनोहर प्रकाश हृदि दर्शितरं यदीव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। ॐ अवतारिण श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। अतो भवद्भिमत्स्यैः सावधानतयाखिलैः प्रीत्येतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम्। भगवान के तो भवद्भिः मत्शिष्यैः कहता એ માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 11મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુણાન વિભાતું નિગમાન શેકુઃ સર્વેશ્વરસ્યાખિલ શક્તિધામ્નઃ બ્રહ્માદયો યસ્ય વશે વસન્તિ तं સ્વામિનારાયણમાનતોસ્મિ. तं સ્વામિનારાયણમાનતોસ્મિ. ઓમ અવતારિણ શ્રી સ્વામિનારાયણ નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ભગવાન શ્રી હરિ કહે છે, હે પંડિતો, એ ભગવાન કેવા છે તો કે હાથ પગ વગેરે અવયવવાળા, દિવ્ય અનુપમય, અત્યંત આનંદિત અને અદ્ભુત આકૃતિથી શોભતા હો. ભગવાનના દર્શન માત્રથી આનંદ 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 થઈ જાય. સ્વામી કે ઠંડા ઠંડા શેરડા પડે એવું ભગવાનનું કમનીય મનનીય માધુરું રૂપ છે. વિવિધ પ્રકારની અનંત શક્તિઓના ઈશ્વર પુરુષોત્તમ ગુણ વિભૂતિ અને ઐશ્વર્યોથી જેમના સમાન કોઈ નથી. અક્ષર થકી પણ પર, અક્ષરાત પરતઃ પરઃ એવા અનંત દિવ્ય અવયવો જેમાં છે. અત્યંત દિવ્ય ભગવાનના અવયવો છે એ અત્યંત દિવ્ય છે, જેમાં માયિક ભાવ નામે નથી એવી મૂર્તિવાળા. અને અક્ષર મુક્તોએ જેમના ચરણ કમળ સેવ્યા છે એવા બ્રહ્મ છે. એ પોતાના બ્રહ્મધામને વિશે નિરંતર વિરાજમાન છે. એ કેવા છે તો કે કાળ માયા આદિના નિયંતા, સમગ્ર આત્માઓના અંતર્યામી, શેષાદી અક્ષર મુક્તો વગેરે ઉપનિષદના સમુદાયોથી અખંડ સ્તુતિ કરાયેલા એવા
એ ભગવાન પોતાના ધામમાં વિરાજે છે. ત્યારે પ્રેમાનંદ સ્વામી કહે છે કે એવા મહારાજનો મહિમા હું શું વખાણું. પુરુષોત્તમ વિષ્ણુ પરમાત્મા રે, એવા અનંત નામ નામી બિરાજે બ્રહ્મ મોલ મારે. સર્વ કર્તા નિયંતા સર્વ કારણ રે, અંતર્જામી નિર્ગુણ સદા સ્વપ્રકાશે બિરાજે બ્રહ્મ મોલ મારે. મહિમા શું રે વખાણું મહારાજનો રે, શેષ શારદ વેદ પામે ન પાર નૌતમ શ્રીનાથજી. અનંત ભુવન સર્જે પાળે ને નાશ કરે, એ રૂપ જેની લીલા સુખ સાર રે નૌતમ શ્રીનાથજી. માયા કાળ પુરુષ તત્વ 24 રે, એવી અનંત શક્તિના પ્રેરક રે નૌતમ શ્રીનાથજી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય જે. સ્વામી કહે છે એ ભગવાન એ બ્રહ્મ કેવા છે તો કે અનંત ભુવન સર્જે પાડે અને એનો નાશ કરે, એ તો એની લીલા છે. એવા ભગવાન માયા કાળ પુરુષ તત્વ કેટલા 24 તત્વ અને એવી અનંત શક્તિઓના પ્રેરક નાથ અને નિયામક નિયંતા એ બ્રહ્મ છે કે જે સદા રાજાધિરાજપણે ઘનશ્યામ કિશોર મૂર્તિ થકા અખંડ બ્રહ્મધામને વિશે બિરાજમાન છે. અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ ઐશ્વર્ય જ રે, રિદ્ધિ સિદ્ધિ પણ જેના ચરણ કમળ સેવે છે અને હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરે છે, એવા તમે બ્રહ્મને જાણો. તો એવા ભગવાન સૂત્ર શ્રુતિ અને સ્મૃતિના સમુદાયોને જડ ચૈતન્યમય પ્રપંચતા ગુણ ઐશ્વર્ય સ્વભાવ આદિ કારણોથી બ્રહ્મ વિલક્ષણ છે. પરબ્રહ્મ શ્રી હરિના સાકાર સ્વરૂપના પણ હે પંડિતો ઘણા જ પ્રમાણવાચક સૂત્રો છે. ઈક્ષતેર ના શબ્દમ, એ ભગવાન જુએ છે એનો મતલબ કે એને આંખ છે જુએ. કેવા સદૈવ સૌમ્યમ ઇદમ ઇતિ, સદા સૌમ્ય આકારવાળા છે, પણ એનો આકાર છે એ નિરાકાર નથી, અથવા તો ન ગમે એવો આકાર પ્રભુનો નથી. સાંદ્યોગ ઉપદેશના 6થા પ્રપાઠકમાં એમ કહે છે તદ ઐક્ષત બહુશ્યામ પ્રજાયતિ તદ તેજો અસૃજત ઇત્યાદિ. ભગવાન કહે છે ભગવાને સંકલ્પ કર્યો કે હું પ્રજા રૂપે થાઉં અને તેણે તેજ ઉત્પન્ન કર્યું. વળી બીજા આરણ્યના 4થા અધ્યાયમાં એમ કહે છે સૃષ્ટિના પહેલાં દેખાતું જગત એક આત્મા જ હતો. કહેતા આ સૃષ્ટિ પહેલાં કાંઈ નહોતું, ત્યારે માત્ર એક અને માત્ર એક પરમાત્મા હતા. અને એ પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું અનેક લોકોનું સર્જન કરું. એ પ્રકારે આ સૃષ્ટિ ઉત્પત્તિ થઈ. તે જે એ આદિત્યની અંદર હિરણ્યમય પુરુષ દેખાય છે, હિરણ્યની માફક પ્રકાશમાં હિરણ્યની માફક સુંદર વારણવાળા દાઢી મૂછ અને કેસ જેમને છે. ભગવાન કેવા છે એસો અંતર આદિત્ય હિરણમય પુરુષો. ભગવાનનો આકાર એમ કે છે સુવર્ણ જેવો એનો રંગ છે. અને હિરણ્ય શ્મશ્રુ હિરણમય કેશ
ભગવાનની મૂછોના વાળ પણ કેવા છે? સુવર્ણ જેવા છે. માથાના વાળ એ પણ સુવર્ણ જેવા છે. આ પ્રણખાત સર્વ એવ સુવર્ણ ઇતિ લ્યો. નખથી તે શિખા સુધી એમ કહે છે ભગવાનના સર્વે અવયવો છે ને એ સુવર્ણ જેવા સુંદર વર્ણવાળા છે. ભગવાનના શરીરમાંથી અપાર તેજ નીકળે છે ને એટલે ભગવાન સોના જેવા દેખાતા છે. આપણે વર્ણ નહીં પણ ભગવાનને મૂછો છે, દાઢી છે, માથાના કેસ છે, નખથી શિખા પર્યંત એટલે કે ભગવાનનું આખું સ્વરૂપ છે. મતલબ પ્રભુ સદાય સાકાર છે. વળી સાંદોગ્યની શ્રુતિમાં એમ કે તસ્ય કપ્યાસમ પુંડરીકમ એવ ક્ષીણી. ભગવાનની આંખો કેવી છે? તો કે જળમાં થતા કમળ જેવી એવી ભગવાનની આંખો છે. એનો મતલબ કે ભગવાનને આંખો પણ હોય તો કે એમને એમ આંખો આકાશમાં અધરપધર લટકતી હોય. સર્વ વેદા યદ પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદવદમ વદંતી યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમીતિ. કે છે સર્વે વેદો જેના પદ કહેતા ચરણનું પ્રમાણ કરે છે. શ્રુતિઓમાં પદ શબ્દથી સ્પષ્ટ રીતે ભગવાનના દિવ્ય ચરણનો હે પંડિતો ઉલ્લેખ છે. વળી એમ કહે છે સર્વે તપો પણ જે ચરણને ઈચ્છે છે અને એ પદને જેણે કહેતા ભગવાનના ચરણને જેને પામવું હોય એવા પુરુષો બ્રહ્મચર્યનું આચરણ કરેલી. વળી ભગવાન કહે છે જે અક્ષરને વિશે ફરે છે એ આદિ ઘણી શ્રુતિઓ છે. ભગવાન ફરે છે એનો મતલબ યો અક્ષરે સંચરતી યો અક્ષરમ અંતરે સંચરતી હતી. તો ભગવાનને ચરણ હોય તો જ ભગવાન ફરતા હોય, ચરણ વગર ફરે નહીં. વળી એ ભગવાન કેવા છે? નૃસિંહ તાપની મહોપનિષદમાં બ્રહ્મનું વર્ણન કરતા એમ કહે છે ભીષાદ અસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય ભીષાદ અસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પંચમ. કે જે બ્રહ્મની બીકથી વાયુ વાય છે, સૂર્યનારાયણ ઉદય થાય છે, અગ્નિ બાળે છે, ઇન્દ્ર વર્ષે છે અને પાંચમો મૃત્યુ કહેતા કાળ પણ દોડે છે. પંડિતો એવા તમે બ્રહ્મને જાણો છો. શ્રીમદ ભાગવતના 9મા સ્કંધમાં પણ એમ કહ્યું કે યત તદ બ્રહ્મ પરમ સૂક્ષ્મ અશૂન્યમ શૂન્ય કલ્પિતમ. એ પરબ્રહ્મ સૂક્ષ્મ છે, શૂન્ય રહિત અને શૂન્યની માફક છે. અહીં આ પ્રમાણ માટે પણ ભગવાન કે ઘણી સ્મૃતિઓ છે. તસ્યેવ એ 17મા શ્લોકથી આરંભીને 29મા શ્લોક સુધી યદ તદ બ્રહ્મેથી શ્લોક પર્યંત 12 શ્લોકથી શ્રીમદ ભાગવતમાં પણ ભગવાનના આ વર્ણન આવે છે કે ભગવાનને મૂછો છે, ભગવાનને કેસ છે, સરસ મજાના નેત્રો છે કમળ જેવા, અને ભગવાનને ચરણ છે, ભગવાન ચાલે છે, ભગવાન ક્રિયા કરે છે, સાક્ષી છે, ચિત્તયુક્ત, અક્ષરાદિના આત્મા, ધર્મના વાહક અને વિવિધ શક્તિઓના માલિક છે. વિશ્વના આત્માઓના પણ એ સ્વામી છે. વિશ્વ કરતા વાયુ, અક્ષર, સૂર્ય, અગ્નિ, કાળ વગેરેના નિયામક એ બ્રહ્મ છે એમ પણ ભાગવતમાં કહ્યું છે. પ્રકૃતિજન્ય ગુણોથી રહિત અને દિવ્ય ગુણોથી યુક્ત માહિક ઇન્દ્રિયો રૂપી કરણોથી રહિત હોવા છતાં સમગ્ર ક્રિયા કરવાની શક્તિના ધારક છે. અશૂન્ય એટલે શૂન્યની માફક ભગવાન ક્રિયા કરવા છતાં પણ નિર્લેપ છે. એવી રીતે ભગવાન કે ભાગવતમાં પણ 12 શ્લોકથી શ્રી હરિના સનાતન સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરેલું છે. વળી કેવા સ્વતંત્ર સર્વના પતિ અને પરમાત્મા
એને જ્યારે બ્રહ્માંડનો નાશ કરવાની ઈચ્છા થઈને ત્યારે ભગવાન કે પ્રલય થયો. અને એ પ્રલયમાં જળ ચૈતન્ય રૂપ અત્યંત સૂક્ષ્મ અવસ્થાવાળું પરબ્રહ્મના શરીર ભાવથી રહેલું તે વિવિધ પ્રકારના નામ અને રૂપ વગેરે વિભાગથી રહિત જગત હતું. ભગવાને આત્યંતિક પ્રલય કરી નાખ્યો ત્યારે નામ રૂપવાળું જગત છે એ નાશ પામી જાય. એ વખતે જે બ્રહ્મ અંતર્યામી સ્વરૂપવાળું એ એનાથી વિશિષ્ટ હતું. એટલે જળ ચેતનના શરીરી સમગ્રના સાક્ષી ચિદ અચિદ સમુદાયના યોગથી બ્રહ્મની આ કારણ અવસ્થા કહેવાય. અને પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર શ્રી હરિને જ્યારે બ્રહ્માંડોને સર્જવાની ઈચ્છા થઈ ત્યારે સૃષ્ટિ થઈ. તે સમયે ચિદ અચિદ એટલે જીવ અને જળ જગત બધું સમુદાયવાળું અતિ સ્થૂળ દશાને પામ્યું કહેતા વિસ્તારને પામ્યું નામ રૂપ વિભાગને યોગ્ય થયું. તો એ કાર્ય અવસ્થાવાળું જગત થયું. એ સમયે સ્થૂળ ચિદ અચિદ શરીરવાળા સાક્ષી રૂપ પરબ્રહ્મ નામ રૂપ વિભાગને સ્થૂળ અચિદ શરીરવાળા થયા. તેથી એવા પ્રકારનું બ્રહ્મ છે એ કાર્યાવસ્થાવાળું કહેવાય. ત્યારે ભગવાન કે વળી તમને મનમાં શંકા થાય કે ચિદ અચિદને વિશે તો અંતર્યામી નામની શક્તિ શબ્દથી ભગવાનને કહ્યા હતા અને એ તો બ્રહ્મનું ઐશ્વર્ય છે. તો બૃહદ બ્રહ્મવાચ્ય ભગવાન તો સ્વયં નથી રહેલા. ત્યારે ભગવાન કે બૃહદારણ્યકમાં અંતર્યામી બ્રાહ્મણમાં બ્રહ્મની શક્તિભૂત અંતર્યામીથી જ પૃથ્વીથી લઈને અક્ષર પર્યંત રહેલા છે એવું સાંભળ્યું હોવાથી બૃહદ શબ્દ વાચ્ય ભગવાન એમાં રહેલ છે એમ તમે કહી શકો. એમ જો કહેતા હોય તો ત્યાં હું કહું છું કે હે પંડિતો, શક્તિ અને શક્તિમાની બે જુદા હોય નહીં. એકલી શક્તિ શક્તિના ધારક શક્તિમાન વ્યક્તિ વગર સંભવે નહીં. એટલે અંતર્યામી શક્તિ એ એના ધારક એવા અંતર્યામી પ્રભુ પણ એમાં રહેલા છે એમ તમે જાણો. તો પદાર્થ વિવેકમાં એનું એક્ય કહ્યું છે. શ્રી ભાષ્યમાં પણ બ્રહ્મ સ્વરૂપથી જ સર્વત્ર ભગવાનની અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્તિ કહેતા વ્યાપેલા છે એમ કહ્યું છે. તો હે પંડિતો, આ પ્રકારે પ્રલયમાં બ્રહ્મ છે એ કારણ રૂપે ચિદ અજિતમાં અંતર્યામી રૂપે રહેલું છે. પ્રલય થાય ત્યારે ખાલી નામરૂપ જગતનો નાશ થઈ જાય છે એ વખતે કારણ રૂપે છે. અને સૃષ્ટિ થાય ત્યારે તો 14 લોકાત્મક અનેક કોટી બ્રહ્માંડોનું સર્જન થાય ત્યારે ભગવાન એમાં અંતર્યામી સ્વરૂપે પરબ્રહ્મ રહેલા છે. એ ભગવાનનું કાર્યાવસ્થા રૂપ તમે જાણો. તો આ પ્રમાણે ભગવાન કહે છે જળ અને ચૈતન્યમાં ભગવાન રહ્યા છે છતાંય વિશિષ્ટ છે. હોવા છતાં એનાથી અલગ છે, નિર્વિકારી છે. કારણાવસ્થ અને કાર્યાવસ્થ બંને બ્રહ્મોનું એકપણું હોવાથી પરબ્રહ્મ વિશિષ્ટાદ્વૈત કહેવાય છે. લ્યો, આપણને એમ થાય ઘણીવાર આવું ભગવાન એમાં હોય તો પછી કેવી રીતે ગણવા? તો ઘરે કોક આવે ને, બહેનો હોય, ભાઈઓ તો બધા હોય ને, એ જતા રહ્યા હોય કામે. પછી બહારથી વ્યક્તિ આવીને પૂછે ઘરમાં કોઈ છે? ત્યારે અંદરથી બેન એમ કે કોઈ નથી. 4-5 વર્ષનું બાળક ઘરમાં રમતું હોય તો એ બેન શું કહે છે? ઘરમાં કોઈ નથી. તો ઘરમાં કોઈ નથી, અંદર જઈને જુએ કે બાળક, પણ એ બાળક માટે આ વ્યક્તિ પૂછે છે ને એ કામ શક્ય નથી. એ બાળક કામનો એને જે વ્યક્તિની જરૂર છે એ તો વડીલની જરૂર છે. એટલે બાળક હોવા છતાં પણ શું કહ્યું કે ઘરમાં કોઈ નથી. એમ જીવ અને માયા બે છે
છતાંય પણ ભગવાન પોતાની ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ ત્રણેયનો પ્રવેશ, પ્રસાર માયામાં અને જીવમાં કરે ને તો જ જીવ અને માયા કાર્ય કરવા માટે સમર્થ થાય. અને જો એવી રીતે એ પ્રસાર શક્તિઓનો ન કરે તો જીવ અને માયા કાંઈ કરવા સમર્થ થાય નહીં. ભગવાન કહે છે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. તો જીવ અને માયા હોવા છતાંય પરબ્રહ્મ જો એમાં પ્રવેશ ન કરે તો એ કાંઈ કરવા સમર્થ. એમાં રહ્યા હોવા છતાંય પરબ્રહ્મને એ બેયનો પાસ લાગતો નથી. એટલે ભગવાન કે અમારું વિશિષ્ટ પ્રકારનું અદ્વૈત છે. આમ જુઓ તો ત્રૈત છે. કેટલા? જીવ, માયા અને બ્રહ્મ, ત્રણ થયા ને. પણ માયા અને બ્રહ્મ છે એ ભગવાન વગર તો કાંઈ કરી શકતા નથી. જેમ બાળક ઘરમાં હોય પણ પૂછે તો એમ કે ઘરમાં કોઈ નથી, એમ માયા અને જીવ છે એ ભગવાન ન હોય તો એ બેમાંથી એકેય નથી. એટલે વિશિષ્ટ પ્રકારનું ભગવાન કે અમારું આ અદ્વૈત તમે જાણો. ત્યાંય વળી ભગવાન કે તમને શંકા થતી હોય કે એ પ્રકારે બ્રહ્મને હંમેશા ચૈતન્ય અને જળનો સંબંધ છે, તો બ્રહ્મા ચિદ અને અચિતના સ્વભાવ પરસ્પર એનું સંકરપણ ન થઈ જાય, ઘૂસી ન જાય. કાયમ નથી કહેતા કાળિયાની જડ ધોળીઓ બાંધે તો હાન આવે, વાન ન આવે. પણ તે આ અખંડ પરમાત્મા માયામાં જીવમાં પડ્યા રહે તો માયાના જીવના ગુણ એને ન અડી જાય. સરસ મજાનું ભગવાન દ્રષ્ટાંત આપે. ભગવાન કે સાંભળો, ધોળા ને કાળા ને લાલ ને પીળા ને એવા તાર હોય, એમાંથી કપડું બનાવ્યું હોય. શું બનાવ્યું હોય? કપડું બનાવ્યું હોય ને. તો એ કપડું તો એક જ છે, એમાં બધાએ તાણાવાણા ગૂંથાયેલા છે, પણ ધોળો દોરો છે એ ધોળો જ દેખાય છે, કાળો છે એ કાળો, લાલ છે એ લાલો. દોડા ભેગા થઈને લાલ ને કાળા અંદર મિક્સ નથી થઈ જતા. જુઓ, એ પોતપોતાના કલર તો ધારણ કરી રાખે છે, છતાંય કાપડમાં ભેગા હોવા છતાં એના પોતપોતાના રંગ છે એ અલગ છે. એવી રીતે ભગવાન કે આ પ્રભુ છે એ બ્રહ્મ છે એ જીવ અને માયામાં હોવા છતાંય જીવ અને માયાના સ્વભાવ, પ્રકૃતિ, ગુણ એ કોઈનો સ્પર્શ પ્રભુને થતો નથી. એટલે સાંકર્યપણું કહેતા શંકરતા એમાં સંભવતી નથી. આમ તો બધું ઘણું લાંબુ છે. ભગવાન કહે છે હવે તમને બીજું એક શંકા પાછું થઈ જાય કે ચિદ, અચિદ અને અવિકારી બ્રહ્મના પોતપોતાના ભાવનું અલંકારપણું સર્વ પ્રકારે સિદ્ધ થાય, તો પણ આ લોકમાં પાપ કરનારા દુર્જનોના પ્રસંગથી શરીરધારીઓને પાતકીપણું જેવી રીતે જોવાય છે, જેવી રીતે ઉસર કહેતા ક્ષારના સંયોગથી કાષ્ટમાં પણ ક્ષારપણું જોવાય છે, તેવી રીતે શરીર, ભૂત, ચેતન અને અચેતનોના પ્રસંગથી બ્રહ્મનું પરિણામપણું, ક્લેશ, ભોગતાપણું એ આદિક મુખ્ય દોષો બ્રહ્મમાં પણ પ્રાપ્ત થશે. ભગવાન કે તમને મનમાં એમ શંકા થાય છે કે આ માયાન જીવમાં આ જગદીશ કહેતા બ્રહ્મ રહેશે તો એના વાન નહીં આવે પણ હાન આવી જાય છે, કહેતા એના ગુણો એમાં ઘૂસી જાય છે. એટલે એમ તમે કહેતા હોય તો ભગવાન કે અમે તમને કહીએ છીએ કે જીવને નિરંતર દેહનો યોગ છે. લ્યો, જીવ છે ને દેહ વગર તો રહેતો જ નથી. એકમાંથી નીકળીને બીજામાં, બીજામાંથી ત્રીજામાં મરી જાય તો એ પ્રેતનો દેહ અને ત્રણ ભૂતનો હોય, સ્થૂળ, સૂક્ષ્મ. કારણ આ ત્રણ દેહ નહીં પણ ત્રણ ભૂતનો, તેજ, વાયુ ને આકાશ. ભગવાનના ધામમાં જાય તો એને વળી બ્રહ્મયતનું ભગવાન ધારણ કરાવે. તો એવી રીતે જીવ છે એ કાયમ દેહના યોગમાં રહે છે, છતાંય ભગવાન કે બાળપણું, યૌવનપણું અને વૃદ્ધાવસ્થા આ બધુંય એ દેહના ધર્મો છે. જીવ કોઈ દી બાળક નથી થતો, યુવાન નથી થતો, આધેડ નથી થતો કે
કિશોર નથી થતો કે વૃદ્ધ નથી થતો, નથી ગુજરી જતો, પણ એ તો દેહ મરે છે ને દેહ જન્મે છે લ્યો. તો ભગવાન કે દેહમાં જ રહે છે તોય ક્યારેય જીવની અંદર દેહના આ ગુણો અડતા નથી લ્યો. અને જીવ પોતાની રીતે પોતાના ગુણધર્મો દેહથી જુદું, સુખાદીનું ભોગતાપણું, પરિણામ આદિથી રહિતપણું, નિત્યપણું, અછેદ્યપણું, દેહ બળી જાય. દેહને ભાલો મારે તો છેદાઈ જાય, ફૂંકાઈ જાય. આ બધું દેહના ગુણધર્મો છે. પણ આત્મા કાંઈ મરતો નથી, છેદાતો, ભેદાતો નથી, કપાતો નથી, બળતો નથી, સુકાતો નથી. ભગવાન કે આ જીવ દેહમાં જ રહે તો એને કાંઈ થયું? તો એને એના દેહના ગુણો નથી અડતા. એ માયા અને જીવ, એને પણ બ્રહ્મ કહેવાય. જીવો બ્રહ્મ, જીવ આવે એટલે આકાશ, પૃથ્વી આ બધાય પણ મોટી માત્રામાં છે ને, જળ એ બધું, એટલે એ બધાને બ્રહ્મ સંજ્ઞાથી વર્ણવવામાં આવ્યા. તો ભગવાન કહે છે આ જીવને તો દેહમાં રહેવા છતાંય જીવના ગુણ અડતા નથી. એમ જીવના પણ, જીવ કોણ છે? જગદીશ કહેતા બ્રહ્મ છે. એ આ આત્મા, યસ્યાત્મા શરીરમ, યસ્ય કહેતા આત્મા જેનું શરીર છે, યસ્યાક્ષરમ શરીરમ, અક્ષર જેનું શરીર છે, એવા ભગવાન. તો એ અક્ષરના ગુણો પણ એને ન અડે અને આત્માના ગુણો પણ ન અડે. કેવી રીતે? તો કે જેમ જીવને દેહના ગુણો અડતા નથી, એમ દેહને દેહી થયા એ ભગવાન છે, એને જીવના ગુણ અડતા નથી. તો આવી રીતે ભગવાન કહે છે એનું પરિણામપણું એ જીવના ગુણો એ બ્રહ્મને સ્પર્શતા નથી. એટલા માટે ચિદ અચિદ અને બ્રહ્મના ધર્મનું અશંકરપણું કહેતા શંકરપણું એમાં છે નહીં. કાર્ય અને કારણ બે અવસ્થામાં એનું વિશેષપણું ભગવાન કે કહેલું છે. ચિદ અચિદ અને બ્રહ્મ એ ત્રણની મધ્યે કારણ અને કાર્ય અવસ્થા બંનેમાં ચેતન વર્ગ પોતાના સ્વરૂપથી વિકાર પામી બીજા પ્રકારે થાય છે એમ જણાય છે. તેવી જ રીતે ચિદ વર્ગમાં પણ શાસ્ત્રમાં કહેલા જ્ઞાનના સંકોચ વિકાસપણારૂપ એક લક્ષણ છે. ચિદ છે એ આમ પાછા નહીતર સંકોચ વિકાસને પાવે નહીં, પણ ભગવાન કે જ્ઞાને કરીને જ્ઞાન ઓછું વધુ થાય. તો એવી રીતે ભગવાન કે તમે બ્રહ્મને ચિદ અને અચિદમાં અખંડ રહેવા છતાં પણ એનાથી નિર્લેપ જાણો અને બંને પ્રકારની અવસ્થામાં, કાર્ય અવસ્થામાં અને કારણ અવસ્થામાં ભગવાન વિશિષ્ટ છે. બ્રહ્મનું એક જ સ્વરૂપ, એક સ્વરૂપ જ જેને છે એવા વિકાર બ્રહ્મને ક્યારેય બીજો વિકાર લાગતો નથી. એ નિર્વિકારી ને અવિકારી છે. તો જળ અને ચેતન રૂપા જગતની ઉત્પત્તિને જણાવનારી તેવા પ્રકારની યતો વા ઈમાની ભૂતાની કે જેનાથી આ ભૂત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે એવી પણ ઘણી શ્રુતિઓ છે. તો ભગવાન થકી ઉત્પન્ન થયા હોય જીવ પ્રાણી માત્ર, તો ભગવાન પણ સદાય સાકાર જ હોય લ્યો. તો વળી એમ કહે છે ચિદ વર્ગની ઉત્પત્તિનો નિષેધ કરતા ન જાય તે મ્રિય તેવા કહેતા ઉત્પન્ન થતા નથી, મરતા પણ નથી. ચિદ વર્ગ તો સંબંધી સ્વરૂપોના વિકાર રહિતપણું જણાવે છે. એટલે જ્ઞાનરૂપી ગુણનો સંકોચ વિકાસ એ ચિદ કહેતા જીવ સૃષ્ટિમાં જાણો. અનાદિપણું, અવિનાશીપણું, નિત્યપણું, અજતવાદી સ્વરૂપ લક્ષણ એ પારમાર્થિક આવી રીતે નિશ્ચિત ભગવાન કે સ્પષ્ટ જણાય છે. યહ આત્મનિષ્ઠન, જે આત્માની અંદર રહેલો છે એવા ભગવાનના સ્વરૂપનું વર્ણન પણ ઠેક ઠેકાણે અનેક શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં ભગવાન કે કરવામાં આવ્યું છે. તો એ પ્રમાણે ભગવાને સર્વજ્ઞપણું, નિત્યપણું, સત્ય સંકલ્પણું વગેરે બ્રહ્મના ગુણો
અને શ્રુતિઓએ ચિદ તેમજ અજિત એ બ્રહ્મના એ પરબ્રહ્મના શરીર છે એમ કહ્યું છે. પરબ્રહ્મ ચિદ અજિતના શરીર છે એમ પ્રતિપાદન કર્યું છે. ભગવાન કહે, હે પંડિતો, મેં આ સર્વે શાસ્ત્રોનો તેમજ ઉપનિષદોનો સિદ્ધાંત તમને કહ્યો. આ પ્રકારે ભગવાન કે મારો આ ઉત્તમ વિશિષ્ટાદ્વૈત મત છે એ મેં તમને કહ્યું. સમગ્ર શાસ્ત્ર પ્રતિપાદિત આ વિશિષ્ટાદ્વૈત મત સન્મતોને પણ ભૂષણરૂપ છે. નિર્વિશેષ વસ્તુનું ઐક્ય એ ભગવાન કે અમારો મત છે. તે અનેક બાધવાળો છે, તેથી યોગ્ય નથી. તમારો મત એટલે કે કેવળ અદ્વૈત મત. તમે કેવળ નિર્વિશેષ વસ્તુનું ઐક્ય કહો છો, એમાં ભગવાન કે બાધ થાય. એટલે તત્વ 3, ભેદ 5 આ અનાદિના સ્વીકારો અને નિર્વિશેષ બ્રહ્મને આવી રીતે તમે કહો તો એ વિશિષ્ટ બ્રહ્મ તરીકે વર્ણવો તો ભગવાન કે તમારા મતમાં પણ બાધ આવે નહીં. કેવળ ભેદ નામ તેમજ ભેદાભેદ નામના મતથી પણ સર્વાચાર્યોમાં શ્રેષ્ઠ રામાનુજાચાર્ય કરેલો સિદ્ધાંત એ વિશિષ્ટાદ્વૈત નામનો મત છે ને એ ભગવાન કે શ્રેષ્ઠ છે. ત્યારે બધા પંડિતો અમૃતથી પણ અતિ શ્રેષ્ઠ વેદશાસ્ત્રોના અભિપ્રાયથી સંયુક્ત સત્ય અર્થવાળું એવું કેવા બધા ઉપનિષદો, વેદાદિક અને ભાગવત, ભગવદ્ ગીતા આદિક સત્શાસ્ત્રોના પ્રમાણે યુક્ત વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું. બ્રહ્મ, માયા અને જીવના સ્વરૂપનું વર્ણન કર્યું. એ શ્રીહરિના વચનો સાંભળીને પંડિતોનો ગર્વ ઓગળી ગયો. અતિ વિસ્મય પામ્યા. આહા, આવો 10 વર્ષનો આ ઘનશ્યામ અને આનું જ્ઞાન તો તમે જુઓ. પછી તો હાથ જોડીને બધા કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ, તમે જે આ બ્રહ્મનું અને પરબ્રહ્મનું અને જીવનું, માયાનું જે વર્ણન કર્યું અને વિશિષ્ટાદ્વૈત મતનું તમે જે વર્ણન કર્યું ને એ સાંભળીને અમને હવે હૈયામાં હા પડી ગઈ છે. લ્યો કહે છે તમે જે કહો છો ને એ ખરેખર સત્ય છે. ત્યાર પછી અભેદવાદ અને ભેદાભેદવાદની વાત પંડિતો કે અમને જરાક આ ન સમજાણું. તમારો વિશિષ્ટાદ્વૈત મત તો અમને ગળે ઉતરી ગયો, પણ આ બે મતો અમને સમજાતા નથી. ત્યારે સમયના અભાવે આપણે લેતા નથી. ભગવાને એનું પણ નિરાકરણ કરી બતાવ્યું. ત્યારે પંડિતો કહે છે કે હે પ્રભુ, હવે અમારા મનમાં કોઈ સંશય રહ્યો નથી. શુકાનંદ સ્વામી કે હે માનસિંહ રાજા, સૂર્યના તેજથી ખદ્યોત જેમ પરાભવ પામે, કહેતા સૂરજ ઉગે ને આજ્ઞાનું તેજ છે એ દેખાય નહીં, એમ શ્રી હરિના પ્રતાપથી સર્વે પંડિતો પરાભવ પામી ગયા. કે વેદ શાસ્ત્ર અને અનેક તત્વને જાણનારા મહાપ્રતાપી આ ઘનશ્યામ સ્વયં કૃષ્ણ દ્વૈપાયન છે. કહેતા આ તો સાક્ષાત ભગવાન વેદ વ્યાસ છે, અથવા તો કપિલદેવ કે વિભુ પોતે બૃહસ્પતિ આવ્યા છે કે શું. અને આમાંથી કોઈ ન હોય ને તો આવું બાલ્યાવસ્થામાં પરાક્રમ, આવું જ્ઞાન એમાં હોય નહીં. જેની જીભ ઉપર વેદ, ઉપનિષદો, ભાગવત અને ગીતા આદિ રમે છે, એ સકળ પ્રકારની વિદ્યાનું આ સ્થાન છે. જેની આગળ અમારું જ્ઞાન છે ને સૂર્યના તેજમાં તારા લીન થઈ જાય એમ લીન થઈ ગયું. માટે આ સાક્ષાત પરબ્રહ્મ કહેતા બ્રહ્મ પરમેશ્વર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી રીતે પંડિતોએ મનમાં નિશ્ચય કર્યો. અને પછી મનમાં એમ થયું કે આ ઘનશ્યામ કંઈક ઐશ્વર્ય દેખાડે તો સારું. ત્યારે ભગવાન તો અંતર્યામી છે. કરોડ કરોડ સૂર્ય, ચંદ્ર અને અગ્નિના તેજ જેના એક એક રોમમાંથી નીકળે છે ને એવું દિવ્ય તેજોમય
જે બ્રહ્મધામમાં પ્રભુનું વર્ણન કર્યું હતું ને એવું તેજોમય સ્વરૂપ એનું દર્શન આ બધા પંડિતોને થયું છે. ત્યારે એ પંડિતો પણ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા અને સમાધિમાંથી જાગીને ભગવાનના ચરણમાં પડ્યા છે અને કહે છે કે હે ઘનશ્યામ, હવે અમને તમારા મતમાં પણ કોઈ સંશય નથી અને તમારો મત છે એ સર્વથી શ્રેષ્ઠ છે એમ અમે જાણ્યું. અમારા મતની ખામી પણ પ્રભુ તમે અમને દેખાડી. તમે અમારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. આવી રીતે ભગવાને કાશીની વિદવત સભામાં દ્વૈત મત અને અદ્વૈત મત એનો જે વિવાદ કાશી નહીં આખા ભારતના પંડિતોનો ચાલતો હતો એનું નિરાકરણ 10 વર્ષની ઉંમરે કર્યું અને બધાય પંડિતોના હૈયામાં હા પડી ગઈ કે દ્વૈત મત, વિશિષ્ટાદ્વૈત મત, અદ્વૈત મત, દ્વૈતાદ્વૈત, કેવડાદ્વૈત કે શુદ્ધાદ્વૈત એ બધા જ મતોમાં વિશિષ્ટાદ્વૈત મત છે એ શ્રેષ્ઠ છે. તો આવું અદ્ભુત જ્ઞાન ભગવાનને વિશે સર્વશાસ્ત્રનું છે. એટલે ભગવાનને વિશે શ્રુત નામનો ગુણ રહેલો છે. વિશેષ કથા હવે જ્યારે ગુણોની ભગવાન પાછા અવકાશ આપશે ત્યારે લઈશું. થોડોક સમય આજે વધારે લેવાઈ ગયો છે એ બદલ બધાની ક્ષમા યાચીએ છીએ. પણ અડધો ગુણ પછી મારે યાદ રાખવું પડે પાછું, એટલે કે ક્યાં પહોંચ્યું મારે આમાં લખી રાખવું પડે કથા અહીંથી બાકી છે એટલે. તો આવા તો ભગવાન તો ભગવાન જ છે. આ તો આપણને મહિમા પ્રભુનો સમજાય કે આખા ભારતના પંડિતોને પણ ભગવાન આવી રીતે 5 મતમાંથી કયો મત શ્રેષ્ઠ છે એ 10 વર્ષની ઉંમરે પણ સમજાવી શકે એવા મહાજ્ઞાની પ્રભુ આપણને પ્રાપ્ત થયા છે. તો એ પ્રભુને આપણે પણ આવી રીતે વિશિષ્ટાદ્વૈત મત દ્વારા સદા સાકાર કિશોર મૂર્તિ થકા સર્વના નાથ, નિયામક, નિયંતા, પ્રેરક અને ઉત્પત્તિ પાલનને પ્રલયના કરતા સર્વેશ્વર, સર્વોપરી, સર્વાવતારી, સકલ કલ્યાણ કલિકારી ગુણોના ભંડાર અને દિવ્ય અને સાકાર અને નિર્ગુણ છતાંય પણ અનેક કલ્યાણકારી ગુણોના ભંડાર એવા જાણીને સ્વામી જેમ ભગવાનની ઉપાસના કરતા એમ આપણે બધાએ પણ એવી રીતે ભગવાનની ઉપાસના કરીએ એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની